રાધનપુરમાંથી 10 લાખના મોબાઈલ ચોરી કરનારા 2 આરોપી ઝડપાયા। રાધનપુર હાઈવે 4 રસ્તા ઉપરના રુદ્ર મોબાઈલમાં આશરે 20 દિવસ પહેલા થયેલ અંદાજિત 10 લાખની તેથી વધુની મોબાઈલની ચોરીના 2 આરોપીને ઝડપી પાડતા પાટણ એલસીબી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ હાઈવે 4 રસ્તા ઉપર 21 દિવસ અગાઉ રુદ્ર મોબાઈલ દુકાનના રાત્રિ દરમિયાન તાળા તોડી દુકાનમાંથી 10 લાખ રૂપિયાના મોબાઈલની ચોરી કરવામાં આવી હતી। ત્યારે મોબાઈલ ચોરીની ઘટનામાં દુકાનમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જે આધારે પાટણ એલસીબી દ્વારા 2 આરોપીને ઝડપી પાડ્યા હતા। ચોરીના બંને આરોપીઓ મંગળવારની સાંજે તપાસ અર્થે રાધનપુર ખાતે રુદ્ર મોબાઈલની દુકાન ખાતે લાવવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા મોબાઈલની દુકાને લાવી આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી। ચોરીના ગુનામાં મુદ્દામાલ ક્યાં આપ્યો છે તેમજ વધુ કેટલા આરોપીઓ છે તે બાબતે વધુ તપાસ ચાલુ હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું। પોલીસ દ્વારા ઝડપી પાડેલા આરોપીમાં રાહુલ નમોનાથ રામદયાલ જયસવાલ રહે બિહાર મોતીહરી, મોહમ્મદ નસીબ મોહમ્મદ બસીર મોહમ્મદ અમીન રહે બિહાર વાળો હોવાનું જાણવામાં આવ્યું હતું। સ્ટાર ન્યૂઝ 7 પાટણ। રાધનપુરમાં 10 લાખ મોબાઈલના ચોરીથી શું ઘટના થઈ? પાટણ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગરફોડ ચોરીઓના બનાવો બનવા પામેલ છે અને આ ગરફોડ ચોરીઓના બનાવો શોધી કાઢવાનું એ પાટણ જિલ્લા પોલીસ માટે એક ચેલેન્જ રૂપ હતું। આના અનુસંધાને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાઈ સાહેબ અને બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબે ગરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે સૂચનાઓ આપેલ, જેના અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આ ગરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે એક એક્શન પ્લાન બનાવેલ અને તેને અમલમાં પણ મૂકેલ। દરમિયાન રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાધનપુર ટાઉનમાં એક મોબાઈલની દુકાનમાં 26મી માર્ચના રોજ અલગ અલગ 64 મોબાઈલ કિંમત રૂપિયા 11 લાખની ગરફોડ ચોરી થવા પામેલ। આ ગુનાની તપાસ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજી ઉનાગર સાહેબે જે એમોથી ગુનો બનેલ એ એમોનું ઊંડાણપૂર્વક એનાલિસિસ કરતા આમાં બિહાર રાજ્યના પૂર્વી ચંપારણ જિલ્લાના ઘોડા હસનની ચદ્દર ગેંગ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતા શ્રી ઉનાગર સાહેબે એથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એટી મકવાણા સાહેબની ટીમ સાથે સદર જગ્યાએ મોકલી અને ત્યાં આ ગુનામાં જે અંજામ આપી શકે તેવા ઈસમો છે તેમને ત્યાં કેમ્પ રાખી સતત ત્યાં હાજર રહી અને જે આરોપીઓ છે તેમના બીજા સહ આરોપીઓની પૂછપરછ કરતા આમાંથી દિલ્હી મુકામેથી 2 આરોપીઓ રાહુલ સન ઓફ નમોનાથ જયસ્વાલ અને મોહમ્મદ નસીમ મોહમ્મદ બસીર બંસારીની ધરપકડ કરેલ છે અને આમાં બીજા 4 આરોપીઓ સંડોવાયેલ છે અને જે મુદ્દામાલના જે મોબાઈલ છે તો નેપાળ દેશમાં હસન નામના વ્યક્તિને આપેલ હોવાની કબૂલાત આપેલ છે। આમાં હજુ 4 આરોપીઓ છે તેના નામ ખુલવા પામેલ છે અને તેમની ધરપકડ કરવાની બાકીમાં છે। આ જે સમગ્ર ગુનો છે એની એમો એવી છે કે બિહાર રાજ્યમાંથી મજૂરી કામ અર્થે ગુજરાત રાજ્યમાં આ ચોરી સમૂહ આવતા રહે છે। સોશિયલ મીડિયા મારફતે મોબાઈલના શોરૂમ, મોટી મોબાઈલની દુકાનોની માહિતી મેળવી તેની રેકી કરી અને અંતે જ્યારે તેમને મોકો મળે ત્યારે આ શોરૂમના તાળા તોડી અને ચોરી કરતા હોય છે અને ચોરી કરતી સમયે આ મોબાઈલની દુકાનોમાંથી પ્રકાશથી બીજા કોઈને ખબર ન પડી જાય એ માટે અલગ અલગ ચાદરો ઢાંકી અને પોતાની જે ઓળખ હોય છે છુપાવતા હોય છે। એ રીતે આ લોકોની ઓળખ છે એ ચદ્દર ગેંગ તરીકે પડેલ છે અને આ એમોથી એમને ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં મોબાઈલ ચોરીને અંજામ આપેલ છે। જ્યાં સમગ્ર મોબાઈલો છે એ નેપાળ દેશમાં સપ્લાય કરી અને સહ આરોપીઓ અથવા તો બીજા કોઈ ચોર ઇસમોને વેચી દેવામાં આવેલ છે અને તે બાબતે રાષ્ટ્રીય બાબત થઈ જતી હોય અત્રેથી પોલીસ અધિક્ષક સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ સત્વરે આ તમામ મોબાઈલો રિકવર થાય એ બાબતે તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે।
અત્યાર સુધી આ તમામ જે આરોપીઓ છે એ તમામ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે. માત્ર ગુજરાત રાજ્ય નહીં, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, પાંડિચેરી વગેરે રાજ્યોમાં, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં અમને મોબાઈલ ચોરીના ગુનાનો અંજામ આપેલ છે. અગાઉ સાહેબ પકડાયેલા છે આરોપીઓ? મેં આપને કહ્યું એ પ્રમાણે તમામનો ગુનાહિત ઇતિહાસ છે અને તમામ વિરુદ્ધ 8-10 ગુના દાખલ થયેલ છે. સાહેબ આપણે અહીંથી ટીમ ગઈ હતી